નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ધાબા સ્ટાઇલમાં બનાવીશું આલુ દો પ્યાજનું શાક। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આપણે ખાવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી લઈશું। તો પહેલાં આપણે કઢાઈ લેવાની છે અને એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે। તો તેલ કમસે કમ 5-6 ચમચી જેટલું તેલ અંદર ઉમેર્યું છે અને તેલ આપણે સરસ રીતે ગરમ થવા દઈશું આપણે એને। અને તેલ ગરમ થઈ ગયું છે આપણું। તો આપણે જે બટાકા છે, મેં બટાકાને બાફી નાખેલા છે અને આવી રીતે પીતા પાડીને મૂકેલા છે। તો એ આપણે એને તળી લઈશું આપણે પહેલા। તો કમ્પ્લીટ રીતે બધા બટાકા આપણે આવી રીતે તળવાના છે। તો હજુ બરાબર થયું નથી, તો આપણે એને થવા દઈશું આપણે હજુ 5 મિનિટ સુધી। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બટાકા એકદમ સરસ રીતે નીચે તળાઈ ગયા છે। તો એને આપણે પાછું પલટાવી દઈશું। તો કમ્પ્લીટ રીતે બધા પલટાઈ લીધા છે આપણે બટાકા અને કમ્પ્લીટ થઈ પણ ગયા છે બધા। તો હવે આપણે એને કાઢી લઈશું અને આપણે એક મોટી સાઈઝની ડુંગળી લેવાની છે। અને તમે જોઈ શકો છો ડુંગળી આપણે મોટી સાઈઝની આવી રીતે કટ કરેલી છે અને આપણે એને તેલમાં આપણે આવી રીતે તળી નાખવાની છે। તો એને પણ આપણે કમ્પ્લીટ રીતે થવા દઈશું બરાબર। તો આપણી ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગયેલી છે। તો આપણે એના અંદર બટાકામાં જ આપણે અત્યારે કાઢી લેવાનું છે અને એને એ જ કઢાઈમાં આપણે હજુ થોડુંક તેલ અંદર ઉમેરીશું, 1 ચમચી જેટલું। અને તેલ ગરમ થવા દઈશું આપણે। અને જીરું છે, આપણે અડધી ચમચી જીરું લઈ લેવાનું છે। જીરું સરસ રીતે થવા દઈશું આપણે। હિંગ છે એ અડધી ચમચી એ પણ લઈ લઈશું। એની અંદર ડુંગળી છે, એક ઝીણી કટ કરેલી છે એ લેવાની છે। તો ડુંગળી પણ આપણે બરાબર એને થવા દેવાની છે। તો કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરીને આપણે હલાવી લઈશું એને। તો આપણે બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। થોડુંક મીઠું છે એ થોડુંક લઈ લઈશું આપણે। મીઠું આપણે પ્રમાણસર અંદર ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે। તો આપણે એના અંદર હવે મસાલો છે, આદુ મરચાં લસણનો 1 ચમચી પેસ્ટ એ આપણે અંદર ઉમેરી લઈશું। અને એની અંદર હળદર છે અડધી ચમચી એ લઈ લઈશું। બધું મિક્સ થઈ ગયું છે। તો આપણે લાલ મરચું છે એ પણ આપણે લઈ લઈશું। એ આપણે 1 ચમચી લઈ લેવાની છે। હજુ આપણે અડધી ચમચી જેટલી લઈ લઈશું આપણે। તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે। અને એના અંદર ટામેટા છે એ ઉમેરી લઈશું આપણે। અને ટામેટા પણ બધું મિક્સ કરી લઈશું સારી રીતે। અને એને આપણે થવા દઈશું આપણે ટામેટાને પણ, જ્યાં સુધી ટામેટા એકદમ પેસ્ટ જેવું ના થઈ જાય, નરમ ના થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। તો આપણે હવે 5 મિનિટ માટે ઢાંકી દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે। તો તમે જોઈ પણ શકો છો તેલ એકદમ સરસ રીતે ઉપર પણ આવી ગયું છે। તો આપણું એકદમ સરસ રીતે ગ્રેવી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો બરાબર। તો એની અંદર આપણે દહીં છે એ લઈ લઈશું। તો દહીં આપણે 1 વાડકી જેટલું દહીં લઈ લીધું છે। અને બધું મિક્સ કરી લઈશું પહેલા આપણે। દહીં પણ આપણે અંદર ઉમેરી લીધું છે અને એની અંદર થોડુંક આપણે ગરમ મસાલો છે એ લઈ લઈશું। અને ડુંગળી અને બટાકા જે આપણે ફ્રાય કરેલા હતા એ અંદર ઉમેરીશું।
અને ધીમેથી આપણે બરાબર એને સાચવીને આપણે એને પલટાવી લઈશું. બટાકા એકદમ તૂટી ના જાય એનું ખાસ આપણે ધ્યાન રાખીશું. તો આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે. તો આપણે કસૂરી મેથી લેવાની છે 1 ચમચી જેટલું, અને આપણે હાથેથી જ આવી રીતે અંદર ક્રશ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બરાબર બધું અંદર ઉમેરી લઈશું. આપણે મેથી, આપણે કસૂરી મેથી લીધી છે, તો બધું આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. અને એની અંદર આપણે હવે થોડું છે મલાઈ છે, એ મલાઈ આપણે અંદર ઉમેરીશું. 1 ચમચી જેટલી મલાઈ લીધેલી છે, એ મલાઈ ઉપરથી આપણે અંદર ઉમેરીશું. તો કમ્પ્લીટ રીતે હવે આપણે પાછું સાચવીને આપણે બરાબર હલાવી લઈશું. આપણે ઉપર નીચે આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે હલાવી લઈશું બરાબર. અને વધારે નહીં, આપણે 5 મિનિટ માટે હવે ખાસ ઢાંકી દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ પણ શકો છો આપણું શાક એકદમ સરસ અને ટેસ્ટી થઈ ગયું છે. તો એના અંદર થોડી કોથમીર આપણે ઉમેરી લઈશું, કેમ કે કોથમીર વગર તો સ્વાદ તો આવતો જ નથી. તો એની માટે આપણે કોથમીર તો ઉમેરવી જ પડશે. અને હવે આપણે શાક હવે કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે કાઢી લઈશું. તો આપણું આ ઢાબા સ્ટાઇલ આલુ દો પ્યાજનું શાક રેડી થઈ ગયું છે. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.